નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું એકમ કસોટીના બીજા સરસ મજાના અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં. એકમ કસોટી બીજી જે 8મી ઓગસ્ટના રોજ લેવાનાર છે, એનું મોસ્ટ આઈએમપી પેપર અર્થશાસ્ત્ર વિષયનું તમારી સમક્ષ હું લઈને ઉપસ્થિત થયો છું 25 માર્ક્સનો. ગઈ વખતે જેમ મોસ્ટ આઈએમપી પેપર લઈને આવ્યો હતો અને એમાંથી ઘણું બધું પૂછાયેલું, એવી જ રીતે આજે પણ તમારા માટે અર્થશાસ્ત્ર વિષયનું એકમ કસોટી નંબર 2 નું પેપર તમારા માટે હું લઈને આવ્યો છું. ખાસ સૌથી પહેલા આપણે વિભાગ એના એમસીક્યુ સોલ્વ કરીએ અને ત્યાર પછી આગળ વધીએ. ઓકે, તો 5 એમસીક્યુ આપણને આપવામાં આવ્યા છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ વિધાન કોણે આપ્યું? તો મેકલપ. ઘણા બધા પુસ્તકોમાં મેચલપ પણ છે, મેચલપ અથવા તો મેકલપ. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? તો કે સાટા પ્રથાના નામે. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. આ સતત અને સર્વગ્રાહી ભાવ વધારો ઇટ મીન્સ કે ફુગાવો. ઓકે, અને એ પણ યાદ રાખજો ખાસ મિત્રો, વચ્ચે યાદ દેવરાવી દઉં કે આ જે એકમ કસોટી છે એમાં આખું 3જું ચેપ્ટર અને ચોથું અડધું ચેપ્ટર છે, એ હિસાબે આપણે આ પેપર તૈયાર કર્યું છે. ભારતમાં વેપારી બેંકો મોટાભાગે કેટલા પ્રકારની થાપણો રાખે છે? ત્રણ પ્રકારની. અંગ્રેજીમાં બેંક શબ્દનો મતલબ તો શું થાય છે? અંગ્રેજીમાં બેંક શબ્દનો મતલબ થાય છે જથ્થો કે સમૂહ. ઓકે, વિભાગ બી ની આપણે વાત કરી લઈએ તો વિભાગ બી માં 5 સવાલ છે. કેન્સના મતે ફુગાવો ક્યારે સર્જાય? ખર્ચ પ્રેરિત ફુગાવો, બેંકનો મતલબ, રોકડ અનામતનું પ્રમાણ અને એનઈએફટી નું પૂરું નામ લખવાનું છે. ઓકે, તો 5 સવાલો વિભાગ બી માં છે. 2 સવાલો વિભાગ સી માં છે. નાણાં પુરવઠાનો વધારો, ફુગાવાનું કારણ અને ફુગાવાના 4 લક્ષણો જે છે આપણે સમજાવવાના થશે. વિભાગ ડી ની હું જો વાત કરું તો નાણાંનો ઉદ્ભવ વિકાસ ઉપર ટૂંક નોંધ 3 માર્ક્સમાં છે. ગુણાત્મક સાધનો ઉપર નોંધ અને બેંક રેટ સમજાવવાનો છે. અને વિભાગ ઈ ની હું વાત કરું તો આ બધાના જવાબો હું તમને સાથે સાથે કહેવાનો છું, એટલે ખાસ છેક સુધી જોડાયેલા રહેજો કે કયા સવાલમાં કેટલી લંબાઈમાં કયું કયું કન્ટેન્ટ તમારે આપવું, કે જેથી તમારે પૂરેપૂરા 25 માંથી 25 માર્ક્સ આવે. ઓકે, તો શાક સર્જન નાથવામાં આપણને આપ્યું છે ફુગાવાનો અર્થ આપી એના કારણોની ચર્ચા કરો. ઓકે, ચાલો. આવી કારણોની ચર્ચા કરવા જઈએ એ પહેલા ખાસ હું તમને કહી દઉં કે ભાઈ તમારા માટે વિના મૂલ્યે ઇન્ટરનેટ ઉપર ગૂગલ પ્લે સ્ટોર ઉપર એકદમ ફ્રીલી અવેલેબલ હોય ને તો એ સરસ મજાની એપ્લિકેશન આ છે, બરાબર, જેનું નામ છે યુથ પેપર જનરેશન 1 to 12. આ જે એપ્લિકેશન એટલા માટે તમારા માટે ફૂલ યુઝફુલ છે. એક પણ રૂપિયો તમારા વગર, તમારી પાસેથી લીધા વગર આ કામ તમારા માટે અમે કર્યું છે. શા માટે? કારણ કે તમારે એકમ કસોટીની તૈયારી કરવી છે, બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી છે, પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી કરવી છે, કયા વિષયની કરવી છે અને કયા ધોરણની કરવી છે ને એની કોઈ લિમિટ નથી. તમે ધોરણ 1 થી 12 એની તૈયારી તેમ કરી શકો છો. શું કરવાનું છે? એપ્લિકેશન ડાઉનલોડ કર્યો, ડાઉનલોડ કર્યા પછી ઓપન કરો. ઓપન કરીને અહીંયા મીડિયમ તમારું ધોરણ છે એ ખાસ સિલેક્ટ કરી લો. ધોરણ અને મીડિયમ સિલેક્ટ કરશો અને ફોર એક્ઝામ્પલ મેં વિજ્ઞાન સિલેક્ટ કર્યું, અહીંયા નીચે વિજ્ઞાન છે, ધોરણ 10 સિલેક્ટ કર્યું એટલે ધોરણ 10 નું વિજ્ઞાન, ધોરણ 10 નું ગણિત એવી રીતે આવશે. હવે મેં વિજ્ઞાન સિલેક્ટ કર્યું, વિજ્ઞાન સિલેક્ટ કરું એટલે મને આવી રીતે ચેપ્ટર ખુલી જશે. એક ચેપ્ટર ની અંદર હું અહીં ક્લિક કરું એટલે મને વિજ્ઞાનમાં પહેલા ચેપ્ટરની ટેક્સ્ટ બુક, પહેલા ચેપ્ટરના યુટ્યુબના વિડીયો, એનું મટીરિયલ, રીડિંગ મટીરિયલ અને પહેલા ચેપ્ટરની પ્રેક્ટિસ કરવા માટેના આઈએમપી એમસીક્યુ આટલું તમને મળી રહેશે. એટલે આટલું કરો એટલે કોઈ વ્યક્તિની પાછળ તમે જિંદગીમાં કોઈ દિવસ નહીં રહ્યો, અને છતાંય તમને એમ થાય કે ચાલો સાહેબ એમ પ્રેક્ટિસ તો કરી નાખી. આવડ્યું કે ન આવડ્યું કેમ ખબર પડશે? તો તમે પ્રેક્ટિકલ એમસીક્યુ વાળી એક ટેસ્ટ લઈ શકો. એમાં ચેપ્ટરના જેટલા 120 એમસીક્યુ છે ફોર એક્ઝામ્પલ આમાં, તો એવા મેક્સિમમ એમસીક્યુ તમારા માટે અમે પ્રેક્ટિસ કરવા માટે મૂકી દીધા છે. તો આવું સરસ મજાનું કામ તમારા માટે કરી નાખ્યું છે. આ એપ્લિકેશન યુઝ કરવા માટે એક પણ રૂપિયો તમારે વાપરવાની જરૂર નહીં પડે. એટલે ખાસમ ખાસ મિત્રો એપ્લિકેશન ખાસમ ખાસ વાપરજો, ડાઉનલોડ કરજો. ઓકે, તમને બહુ બધો ફાયદો થવાનો છે, મળવાનો છે. ચાલો સોલ્યુશનની જરાક વાત કરીએ. સોલ્યુશનમાં ઓલરેડી મેં તમને 5 એમસીક્યુ ના સોલ્યુશન આપી દીધા છે. મેચલપ અથવા તો મેકલપ, સાટા પ્રથા, નાણાંનું મૂલ્ય ઘટે, 3 પ્રકારની થાપણો હોય અને બેંકનો મતલબ જથ્થો કે સમૂહ એવો થઈ શકે છે. વિભાગ બી ના સવાલો ખાસ અગત્યના છે. વિભાગ બી માં 6થો સવાલ એવું કહે છે કે કેન્સના મતે ફુગાવો સર્જાય ક્યારે સર્જાય છે? તો કેન્સ એવી વ્યાખ્યા આપી છે કે ઉત્પાદનના સાધનોને પૂરેપૂરી રોજગારી આપી દો પછી પણ જો એમની આવક વધે તો ફુગાવો સર્જાય છે. ખર્ચ પ્રેરિત ફુગાવાની વ્યાખ્યા છે ફુગાવાનો ઉદ્ભવ. ફુગાવો એમ કહેવા માંગે છે ફુગાવો ઉત્પાદન ખર્ચમાં વધારો થાય એના કારણે સર્જાય તો એને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. ઓકે, તો ખર્ચ વધવાના કારણે ફુગાવો સર્જાય તો ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાય. બેંકની એક સરસ મજાની વ્યાખ્યા પણ અહીંયા આપણને આપવામાં આવી છે કે બેંક એટલે શું? તો કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. નાનામાં નાની, સહેલામાં સહેલી આ સરસ મજાની વ્યાખ્યા છે. ઓકે, તો આ એક તમે લખી શકશો. હાલો, રોકડ અનામતનું પ્રમાણ કોને કહેવાય? તો કે રોકડ અનામતનું પ્રમાણ એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે CRR.
ઓકે, તો આ CRR નામનો જે સરસ મજાનો સવાલ છે તે વ્યાખ્યા લખવાની છે કે વેપારી બેંક પોતાની થાપણોના અમુક ટકા રકમ RBI પાસે રાખવાની હોય તો એ પ્રમાણને કહેવાય રોકડ અનામત. કે કુલ જેટલા રૂપિયા RBI વેપારી બેંક પાસે હોય એમાં અમુક ટકા ન વાપરી શકે, અનામત રાખવા પડે, ધેટ ઇઝ CRR. NEFT નું પૂરું નામ અહીંયા આપણે લખી દેવાનું છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, NEFT. ઓકે, આ સ્પેલિંગ નો આવડે, ઉચ્ચારણ લખશો તો પણ ચાલશે. ઓકે, પણ લખવું જરૂરી છે ખાસમ ખાસ. આ જો તમને નો ખ્યાલ હોય તો ખાસ તમારા માટે કામની વસ્તુ છે. મેં યુટ્યુબ પર રોજ તમારા માટે મોસ્ટ આઈએમપી લેક્ચર લઈને આવી રહ્યા છે અને એમાં પણ અમે તમને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. જેટલા પણ મિત્રો યુટ્યુબના લેક્ચર રેગ્યુલરલી જોશે, સ્ક્રીનશોટ પાડી લેજો, નિરાતે વાંચજો અને આમાં પાર્ટિસિપેટ કરજો. લકી વિનરને રોજ આકર્ષક ઇનામ અલગ અલગ અમે આપી રહ્યા છે. સબૂત માટે યુટ્યુબ ચેનલમાં જે લાઈવ લેક્ચર રોજના આવે છે જોઈ લેવાની છૂટ, એમાં તમને વિશેષ માહિતીનો ખ્યાલ આવી જશે. અચ્છા, વિભાગ સી ની વાત કરું તો નાણાંનો પુરવઠાનો વધારો, એટલે જે પહેલું કારણ આપણને આપ્યું છે કે નાણાંના પુરવઠામાં વધારો થવાથી કઈ રીતે ફુગાવો સર્જાય, મેચલપ વાળું વિધાન, એ આપણે આખે આખું સમજાવી દેવાનું થશે. ઓકે, ફુગાવાના લક્ષણોની તો આપણને ખબર જ છે, આ ચારે ચાર લક્ષણો છે તો ચારે ચાર લક્ષણો આપણે લખવાના થશે 2 માર્ક્સના સવાલની અંદર. તો 4 લક્ષણોના 2 માર્ક્સ. વિભાગ ડી માં 3 માર્ક્સની વાત આવે તો નાણાંના ઉદ્ભવ અને વિકાસ ઉપર ટૂંક નોંધ લખવાની છે. તો આપણે લખવાનું કે પહેલા પશુઓનો ઉપયોગ શરૂ થયો, પછી પશુઓનો ઉપયોગ મર્યાદા વાળો બન્યો અને પશુનો ઉપયોગ મર્યાદા વાળો બન્યો એના કારણે છે એ કિંમતી પથ્થરો વાપરવા માંડ્યા. પણ પછી આવી રાજાશાહી એટલે સિક્કાઓની શરૂઆત થઈ, પછી લોકશાહીનો ઉદ્ભવ થયો એટલે ચલણી નોટ અને સિક્કાઓ આવ્યા, આધુનિક નાણું. ઓકે, અને પછી છે બેંકોનો વિકાસ થયો એટલે બેંકોના કારણે છે પછી આધુનિક નાણું એવી રીતે આવ્યું અને આપણા દેશમાં સફળ બન્યું. તો આખે આખો 3 માર્ક્સમાં પાઠ્યપુસ્તકમાં છે ડાબી બાજુના પેજ ઉપર, તો એ ખાસ આપણે લખવાનું થશે. ડન. 14મું છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો 4 છે. તમારે 3 માર્ક્સમાં 4 માંથી કોઈ પણ 3 લખવાના થશે. પહેલા 3 અહીંયા જો તમારી માટે સ્ક્રીન ઉપર મૂક્યા છે, સ્ક્રીનશોટ પાડી લો. હા, સ્ક્રીનશોટ પાડી લો. અને આ 3 કારણો છે જે તમારે ખાસ 3 કારણો ની સોરી 3 પરિબળો, એ સિવાયનું પણ એક જો આર્યું ભેદભાવયુક્ત વ્યાજના દર, આ 4 માંથી તમે કોઈ પણ 3 છે એ લખી શકો. ઓકે, હાલો. આના અથવામાં જે સવાલ હતો અને એ સવાલ છે બેંક રેટ સમજાવવાનો છે 3 માર્ક્સની અંદર. તો સૌથી પહેલા શું કરવું પડશે, બેંક રેટની વ્યાખ્યા લખવાની થશે. બરાબર. બીજું કે બેંક રેટ ક્યારે RBI વધારે તો શું થાય, અને બેંક રેટ ઘટાડે ક્યારે ઘટાડે અને મંદીમાં ઘટાડે તો શું થાય, એ વસ્તુ ખાસ આપણે લખવાની થશે. ઓકે, તો સસ્તા નાણાંની નીતિ, મોંઘા નાણાંની નીતિ એ ખાસ અહીંયા આપણે મેન્શન કરવાની છે. અને એ પણ દર્શાવવાનું છે કે બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, ટૂંકા ગાળામાં બદલાતો નથી. આંકડો જે બેંક રેટનો છે 7%, એ જો તમને યાદ રહે તો એ પણ ખાસ લખી શકાય આની અંદર. ઓકે, કે છેલ્લે બેંક રેટ 7% હતો. ડન. તો આટલી વસ્તુ ખાસ તમારે બરાબર 3 અને 3 6 મુદ્દા તમારે ટોટલ લખવાના થશે બેંક રેટમાં. ઓકે, અને બીજું 12મા ધોરણમાં છો તો ખાસ તમને મટીરિયલની જરૂર હશે ને હશે. તો જેટલા પણ મિત્રોને પુસ્તકો મટીરિયલના જોઈએ છે તો એ મટીરિયલ તમારા માટે ઓલરેડી બહાર પડી ચૂક્યું છે. ધોરણ 12માં જેટલા પણ મિત્રો અભ્યાસ કરો છો તો SP, BA, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ આ વિષયનું મટીરિયલ ઓલરેડી પબ્લિશ થઈ ચૂક્યું છે. અને સાથે સાથે ધોરણ 10 ગુજરાતી મીડિયમ અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ આનું પણ મટીરિયલ અવેલેબલ છે. જેટલા પણ IMP પેપર નીકળે છે ને, જેટલા પણ IMP વિડીયો તમારા માટે લઈને આવીએ છીએ એ બધા આમાંથી જ આવે છે. એટલે જો તમારા બોર્ડની પરીક્ષાની તૈયારી અસરકારક રીતે કરવી છે તો ખાસમ ખાસ આ વસાવી લેજો, આમાંથી જ તૈયારી કરજો. આમાંથી જ બોર્ડની પરીક્ષામાં તમામ પરીક્ષામાં પૂછાવાનું છે. મગાવવા માટે આ ફોન નંબર ઉપર ફોન કરવાનો છે. વિશેષ માહિતી તમને આ નંબર ઉપર મળશે. ઓકે, ચાલો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિભાગીની આપણે વાત કરી લઈએ. શાક સર્જન આપણને 5 માર્ક્સમાં પૂછ્યું તો મિત્રો શું કેવું, આમાં બધું લખી નાખવાનું છે તમારે. શાક સર્જનની ખાસ વ્યાખ્યા લખવાની છે. પછી વેપારી બેંકો કઈ રીતે ધિરાણ કરે છે, તો એ ધિરાણ માફ કરજો, એ ધિરાણની આખી છે પ્રક્રિયા તમારે સમજાવવાની છે કે ભાઈ કઈ રીતે વેપારી બેંકો ધિરાણની પ્રક્રિયા કરે છે. ઓકે, ધિરાણની રકમ જે પ્રક્રિયા કરે છે એમાંથી નવા નાણાંનું સર્જન કઈ રીતે થાય છે એ પણ ખાસ અહીંયા લખવાનું છે. કોષ્ટક ભૂલવાનું બિલકુલ નથી. કોષ્ટક આવી રીતે આ આંકડા છે ગોખવાના જરૂરી નથી. આંકડા પાઠ્યપુસ્તક પ્રમાણે નાના આંકડા પણ લખી શકો, મેં અહીં મૂક્યા છે મોટા આંકડા પણ મૂકી શકો છો, તમારી અનુકૂળતા એ છે. ઓકે, હવે અહીંયા બીજી વસ્તુ ખાસ કે એક લખવાનું છે અહીંયા જે મેં નથી દર્શાવ્યું તમે દર્શાવવાનું થશે તમારે. શું કે રોકડ અનામતના પ્રમાણનું સૂત્ર છે. રોકડ અનામતનું પ્રમાણનું નહીં, સોરી, આપણે શાક સર્જનનું સૂત્ર છે. શાક સર્જનનું શું સૂત્ર છે, પ્રાથમિક થાપણો ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. તો ભૂલ્યા વગર એ સૂત્ર પણ આ કોષ્ટકની નીચે અહીંયા ખાસ એ સૂત્ર તમારે લખી નાખવાનું થશે. ઓકે, ડન. અને અથવામાં સવાલ છે ફુગાવો નોર્થ આપી એના કારણો ચર્ચો. તો બુદ્ધિ દોડાવજો. આમાં કોઈ પણ 5 કારણો લખીને ભાગીને વયા નહીં આવતા.
ફુગાવાનો અર્થ આપી કારણો ચર્ચવાના છે, એટલે ફુગાવાની વ્યાખ્યા જો આ રહી નાનામાં નાની. ઓકે, અને એના બે મુખ્ય કારણો છે માંગ અને પુરવઠો. પણ જેટલા પરિબળો જો મેં ઘાટા અક્ષરેથી કર્યા છે, જેટલા ફુગાવાના કારણો પાઠ્યપુસ્તકમાં આપ્યા છે બધે બધા લખવાના છે. 5 માર્ક્સનો સવાલ છે માટે એમાં 5 મુદ્દા નાના મોટા ગણીને નહીં લખી નાખતા, તો 5 માંથી 5 નહીં મળે. એટલે બધે બધા 5 કારણો તમારે બધે 5 તો નહીં, સોરી માફ કરજો, બધે બધા લખવાના છે ફુગાવાના બધા કારણો. ઓકે, તો વસ્તી વધારો, ઉત્પાદન ખર્ચમાં વધારો, ફુગાવાના અન્ય કારણો પણ લખવાના, કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉત્પાદનના સાધનોની અછત. અને તમને એમ થાય કે સાહેબ આ બધી વસ્તુઓ છે તમે ક્યારે સમજાવો છો, આવું ક્યાં કહો છો? તો હું આવું તમને બધું કહું છું ટોપર બેચમાં. ટોપર બેચ કયા ધોરણ માટે ચાલે છે? ધોરણ 9 થી 12 માટે ચાલે છે. જેમાં તમે 12મા ધોરણના સ્ટુડન્ટ છો, અને ખાસ તમારા માટે બહુ કામની વસ્તુ છે કે 12મા ધોરણનો સ્ટુડન્ટ જે છે એને બોર્ડની પરીક્ષાની બહુ ચિંતા હોય છે. તમે મુક્તિ અપાવશો. મુક્તિ અપાવી એટલે બોર્ડની પરીક્ષામાંથી નહીં, પણ એના ટેન્શનમાંથી મુક્તિ અપાવશું. તમને બરાબર બહુ સરસ મજાની બેચીસ આમાં મળવાની છે. લાઈવ લેક્ચર મળવાના છે, રિવિઝન બેચ મળવાની છે, પેપર સોલ્યુશન બેચ તમને આની અંદર મળવાની છે. એટલે જેટલા પણ મિત્રો હજી પણ બેચ નથી લીધી, 9924454000 છે, આના પર કોલ કરીને તમે બેચમાં જોડાઈ શકશો. આટલા બધા ફીચર્સ તમને આખા વર્ષ દરમિયાન મળવાપાત્ર થશે. ઓકે, તો આશા છે કે પેપર તમને ઉપયોગી બનશે. એકમ કસોટી નંબર 2 એની અંદર તમને સારામાં સારા 25 માંથી 25 માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ સાથે આપણે વિદાય લઈએ છીએ. આવતી ટેસ્ટમાં વળી પાછા મળીએ. આવજો, ટાટા, બાય, સી યા.